અહીંયા ગર્ભની અંદર રહેલા બાળકને રક્ષા માટે ભગવાન દ્વારિકાધીશની પ્રાર્થના કરી. કોણે? ઉત્તરાએ. ભાગવતનો પહેલો સ્કંદ 8મો અધ્યાય 9મો અને 10મો શ્લોક. જે સ્ત્રીને પેટમાં બાળક જન્મીને મૃત્યુ પામી જતું હોય, વૃદ્ધિ ન પામતું હોય, અથવા તો બાળકનું સ્થાપન ન થતું હોય, એવી સ્ત્રી જો 2 શ્લોકના પાઠ કરે, એનું અનુષ્ઠાન કરે, તો એનું બાળક દિવ્ય બને. એને ન પ્રાપ્ત થતું હોય તો પણ સંતાનની પ્રાપ્તિ થાય. એવા અનેક દાખલાઓ છે. ગર્ભની રક્ષા માટે આ 2 શ્લોક ભાગવત વિજ્ઞાન છે. અને ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્ર છોડ્યું છે. આ દુનિયામાં અનેક માવું એવી થઈ કે જે માવુના પેટે ભગવાન જન્મ્યા. આ દુનિયામાં અનેક માં એવી થઈ જેના પેટથી ભગવાનનો ભક્ત જન્મ્યો. પણ આ દુનિયામાં એક માં એવી જન્મી કે જેના પેટમાંથી એક સમયે ભગવાન પણ હતા અને ભક્ત પણ હતા. માં ઉત્તરાના ગર્ભની અંદર દ્વારિકાધીશ પરીક્ષિતની રક્ષા કરવા માટે જાય છે, ત્યારે એક જ સમયે ભગવાન પણ અને ભક્ત પણ ઉત્તરાના ગર્ભની અંદર છે. કહોજી, જેના જન્મતા પહેલા રક્ષા કરતા હોય, મર્યા પછી થોડા મરવા દેશે, એને તારવાનો છે. કારણ શરણ સાચું હતું. ઉત્તરાએ 5 પાંડવો ઊભા હતા, એમાં કોઈને ન કીધું કે એ બચાવો, એમ સીધા કૃષ્ણના પગ પકડી લીધા. કેમ? દ્રૌપદીએ કીધું તું ધ્યાન રાખજે, વિપત્તિ પડે ત્યારે આમાંથી એ કોઈ કામ નહીં આવે. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થાય, ભલે પરાક્રમ કર્યા, પણ આ બધા ઊભા હતા. જ્યારે દ્રૌપદી કહે મારા ચીરનું હરણ થતું હતું, ત્યારે 5 નીચી મૂંડિયું કરીને ઊભા હતા. એ કોઈ કામ નહોતો કરી ગયો. આ એકની હારે સંબંધ રાખજે. આ સંબંધ નિભાવવામાં એવો ખાનદાન છે, આ ક્યારેય દગો નહીં આપે. આની માટે તું એટલું કરીશ, તારું બમણું આપી દઈશ. કારણ કે એ લખે છે, એ યાદ રાખે છે. દ્રૌપદીના 9,999 ચીર પૂર્યા આમને પૂર્યા હતા નહીં. આપણે ત્યાં પ્રભાતી છે. એ જીવાલા એ જી કૃષ્ણ ગયા તા એક દી વાડીએ, સઘળી સુંદરીઓ ને સાથે શેરડીના સાંઠો ખાતા એ જીવાલમો સોતો લાગ્યો હરીને હાથે. ભગવાનને મન થયું શેરડી ખાવાનું. ભગવાને કીધું હાલો શેરડી ખાવા. બધા ગાડામાં બેસી ગયા હાલો. અને આખું ગાડું વાડીએ જઈને શેરડી ખાતા હતા. અને એમાં દ્વારકાધીશને શેરડીની એક સોતો લઈ અને હાથમાં ખુશી ગયો અને લોહીની ધાર થઈ. દ્વારકાધીશે કીધું કે પાટો લાવો. ત્યાં તો આમ શેઢા ને પાળા ને બધી સારી બાજુ મળ્યું આટા મારવા. ઓલી રાણીઓ ને પટરાણીઓ હતું ને બધી, એકાદો લીલો ક્યાંક મળી જાય તો ઘર સુધી પુગાઈ જાય. એ કોઈએ આમ ગોતવામાં મશગુલ, કોઈએ ધ્યાન ન દીધું. અને ત્યારે દ્રૌપદી હતી હારે. દ્રૌપદીએ પટકુળ એજી ચીરિયા પાટો બાંધ્યો હરીને હાથે. એજી મારા એ વાલે ગણાતા એના તાતણા, અને લખી રાખ્યા હરિએ સાથે 999 ચીર એજી પૂરિયા, સગળી સભા જોને દેખે. એ જીવાલા કૃષ્ણ ગયા તા એક દી અને ઈ પાટો બાંધ્યો ભગવાનને, ઘા રૂજાણો, પાટો છોડ્યો. પછી ભગવાન એક દી નવરા બેઠા હતા, તાતરામ કાઢ્યા. અને એ કાઢ્યા તેથી એમાંથી 999 એ દ્વારિકા વાળાએ લખી લીધા હતા, ટાણું આવે ત્યારે પૂરી દઈશ. અને પૂર્યા. કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધના પૂર્વે જે થયું
એમાં દ્વારિકાધીશે લાજ બચાવતા સમયે 999 અને પૂર્યા પછી કીધું, દ્રૌપદી ઉપકાર નથી કર્યો, લેણું હતું તારું, હું એટલો બધો ભોળો નથી હા કે ગમે ત્યાં ગમે ઉપકાર કરી નાખું. ભગવાન કઈ ભોળા નથી. તમને એવું લાગે, એ તો તમે કર્યું હોય એનું રિફંડ મળે છે. તમે કાંઈ કર્યું હોય તો મળે. હા, કરે કોડીનું દાન, દેખાડે મેરું સમાન, અને પછી ડોક ઊંચી કરીને વાટ જોવે કે હજી નું આવ્યું વિમાન. નહીતર કરે કોડીનું દાન. કર્યું છે થોડું, દેખાડે જાજુ, અને પછી વાટ જોવે કે આગળ વિમાન નહીં આવે, અને આવશે તો એ વિમાનમાં જગ્યાએ નથી, અને કદાચ જગ્યા હશે ને તું બેસી જાય તો પંચર પડશે, પેટ્રોલ થઈ રહે, ગમે થાય પણ તને ટાણે પુગાડશે નહીં, ધક્કો મારીને તને શરૂમાં કોક બહાર કાઢી નાખશે. કે ભગવાન છેતરે નહીં, છેતરાય નહીં, અબજોનો આડતીયો દિશે, હિસાબ સૌના ચૂકવે, ઈ શેઠિયો કેવો એ નથી છેતરાતો. એ તો આપણને એવું લાગે કે આપણે છેતરી લઈએ. ઘણા લોકો હરિદ્વારમાં કથા કરવા જઈએ ને ભાઈ, એટલે પછી અમને તો ન ડીકે, પણ અમારે આ બધા વાજિંદ્રવાળા ભાઈઓ હોય, બ્રાહ્મણો હોય, એના મોઢે વાતું થતી હોય એમ કે આજ ભાઈઓ વાતું કરતા હતા. હું તો કીધું બંગડી લીધી ને 2 લઈ લીધી, પૈસા એકના દીધા, એકની ખબર ન પડી. કોને છેતર્યો તમે? હરિદ્વારમાં જઈને તમે આ કર્યું, દ્વારિકાની બજારમાં જઈને તમે કોઈને છેતરો છો? કોઈ વ્યક્તિને નથી છેતરતા, તમે દ્વારિકાવાળાને છેતરો છો. દ્વારિકાધીશની સાથે તમે છેતરપિંડી કરી, વિશ્વાસઘાત એનો કર્યો. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ન ભવિષ્યતિ. દુનિયામાં કરેલા બધા પાપ આ ગોમતીમાં નાહી લેજો, ડૂબકી મારી લેજો, બળીને રાખ થઈ જાય. પણ ગોમતીના કિનારે બેહીને જો કોકનું અહિત કર્યું, જો કોકનું ખરાબ કર્યું, તો પછી ક્યાંય ધક્કો નહીં થતા. એવા પડશે ને જમણા ખોટા, એવી રાઈડ પડશે ને કોઈને સંભળાય નહીં, બોકા બોલતા છે, ઈડિયા રમણ થઈ છે, પણ કોઈ તમારી આડું નહીં ઉતરે. એટલા માટે જાગો. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રે ન કહા જો. અને પછી જો સોવત હે વો, જો સોવત હે વો, અને જે જાગત હે વો. જાગી જાઓ. ઉઠ જાગ મુસાફિર અબ રેન કહા જો. ઉત્તરાના ગર્ભની અંદર પરીક્ષિત મહારાજનું રક્ષણ કર્યા પછી દ્વારકાધીશ ભગવાન ત્યાંથી આગળ જાય.